વાત કરીશું રાજકોટના જસદણના આટકોટ ગામ નજીકથી વહેલી સવારે એસએમસી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો છે, જે આટકોટ પાસે બાપા સીતારામ હોટેલ નજીક પાર્ક કરાયેલા સિમેન્ટના ટ્રકમાંથી અલગ બ્રાન્ડની અંદાજિત 1100 જેટલી પેટી વિદેશી દારૂનો કેસ મળી આવ્યો છે, જે એસએમસી ટીમે ડ્રગ ડ્રાઈવર અને ક્લીનરની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી, જ્યારે ટ્રક સહિત અંદાજિત કુલ 2 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે, જે દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે એસએમસી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ સરળતાથી મળી રહેતો હોવાનો આક્ષેપોને આ કિસ્સો ફરી એકવાર ચરિતાર્થ કરી રહ્યો છે, જે અંગે જસદણ પંથકના લોકોમાં પણ ચર્ચાનો માહોલ છવાયો છે, જે આટકોટ નજીક ટ્રકમાંથી 1100 પેટી દારૂ ઝડપાઈ છે, જે એસએમસીની રેડમાં રૂપિયા 2 કરોડનો મુદ્દામાલ ઝડપાયો છે, ડ્રાઈવર ક્લીનર ઝડપી તપાસ તેજ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં દારૂબંધીને ફરી પડકાર કરવામાં આવ્યો છે। હોટેલ પાસે પાર્ક ટ્રકમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે।